નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને લઈને ડીપીએ કંડલાએ ભચાઉથી 14 કિલોમીટર અંદર 950 એકર ઉપર મીઠાના પ્લોટ બનાવીને દબાણ થયેલ તે હટાવાયું. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોનું કડક પાલન કરતા ભચાઉ નજીકના આંતરિક વિસ્તારોમાં મીઠા માફિયા દ્વારા કરાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પર્યાવરણીય નુકસાન અટકાવવામાં આવ્યું છે. આ કામગીરીનું નેતૃત્વ ઉપપ્રમુખ ઇજનેર શ્રીનિવાસ રાવ અને ટ્રેડ પ્રમોશન તથા પબ્લિક રિલેશન્સ ઓફિસર ઓમપ્રકાશ દાદલાણી ડીપીએની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ડીપીએની ઇજનેરી ટીમને ગુજરાત પોલીસ અને રાજ્ય પ્રશાસન તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય મદદ મળી હતી. ભચાઉથી લગભગ 14 કિલોમીટર અંદર આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા મીઠાના રેતના ઢગલા તોડી પાડવામાં આવ્યા હતા. આના પરિણામે 950 એકરથી વધુ જમીનને તેની મૂળ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ પર્યાવરણ સંરક્ષણ અને કાયદેસર આદેશોના પાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર અતિક્રમણ સામે એનજીટીના આદેશો અને લાગુ કાયદાઓ અનુસાર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીપીએ ટકાઉ વિકાસ, પર્યાવરણીય સંતુલનના સંરક્ષણ અને તેની જમીન પર ગેરઅધિકૃત પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા રાખવા પ્રતિબદ્ધ છે. દર્શક મિત્રો, હું શીતલ મહેતા. આજે તારીખ 27 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી. વિઝિટ અસ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.